મિત્રો, ભક્તિ એટલે શું? ભક્તિ એટલે નિસ્વાર્થ પ્રેમ, ઈશ્વર સાથે નિસ્વાર્થ પ્રેમ, જેના કારણે ઈશ્વર પણ તેમના ભક્ત માટે દોડીને આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાનને પામવા માટે ભક્તિને એક શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવ્યો છે. તેમાં પણ નવધા ભક્તિનું મહત્વ ખૂબ જ રહેલું છે. નવધા ભક્તિ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાના 9 અલગ અલગ અને સુગમ રસ્તા. આ ભક્તિનો ઉલ્લેખ સતયુગમાં ભક્ત પ્રહલાદે તેના પિતા હિરણ્યકશ્યપુને કર્યો હતો અને ત્રેતા યુગમાં સ્વયં ભગવાન શ્રી રામે માતા શબરીને આ 9 પ્રકાર સમજાવ્યા હતા. ખાસ કરીને શ્રીમદ ભાગવત પુરાણના 7મા સ્કંદમાં આ નવધા ભક્તિનું વર્ણન છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9માંથી તમે કોઈ એક પણ ભક્તિને સંપૂર્ણપણે અપનાવી લો તો પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે આ ભક્તિમાંથી પહેલી ભક્તિ એટલે કે શ્રવણ ભક્તિ, તેના વિશે વિસ્તારમાં જાણીએ. શ્રવણ ભક્તિ શું છે? વ્યવહારિક રીતે જોઈએ તો શ્રવણ એટલે માત્ર સાંભળવું, પરંતુ આધ્યાત્મિક સ્તરે શ્રવણ ભક્તિનો અર્થ થાય છે ઈશ્વરના ગુણો, નામ અને કીર્તિને ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી સાંભળવું. આપણે બધા જ કીર્તન, પ્રવચન કે સત્સંગમાં જઈએ છીએ અને બેસીને સાંભળીએ છીએ, પરંતુ શું આ જ સાચી શ્રવણ ભક્તિ છે? ના, ખરી શ્રવણ ભક્તિ તો એ છે કે જે તમે સાંભળો છો તે જ્ઞાન તમારા હૃદયમાં સંભાળીને રાખો, તેને આત્મસાત કરો અને તેના દ્વારા ઈશ્વર સાથે સતત જોડાણ જાળવો. જો તમારે કોઈ વ્યક્તિને મળવું હોય તો સૌપ્રથમ આપણે તેના વિશે માહિતી એકઠી કરીએ છીએ. તેમ ઈશ્વરની ભક્તિ કરવા માટે પહેલાં તેમના સ્વરૂપને, તેમને શું પસંદ છે અને તેમની પ્રાપ્તિ કરવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ તે સાંભળ્યા કે જાણ્યા વિના આચરણમાં લાવી શકાતું નથી. તેથી જ પરમાત્માનું નામ અને ગુણ સંકીર્તન સાંભળવું એ ભક્તિની સૌથી પહેલી સીડી છે. શ્રવણ ભક્તિનું આદર્શ ઉદાહરણ છે રાજા પરીક્ષિત. ધર્માત્મા અને સત્યનિષ્ઠ રાજા પરીક્ષિતને એક ઋષિના શાપને કારણે માત્ર 7 દિવસમાં તક્ષક નાગ કરડશે તેવું જ્ઞાન થયું. મૃત્યુના સમાચારથી તેઓ દુઃખી થવાના બદલે ખુશ થયા. તેમણે વૈરાગ્ય ધારણ કર્યું, તમામ સુખોનો ત્યાગ કર્યો અને ગંગા કિનારે જઈને શ્રી કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન કરવા બેસી ગયા. જ્યારે ત્યાં ઋષિમુનિઓ એકઠા થયા ત્યારે રાજા પરીક્ષિતે તેમને પ્રાર્થના કરી કે તમે ભગવાનની લીલાનું ગાન કરો. રાજાની આ તીવ્ર ઈચ્છાને કારણે સ્વયં વ્યાસપુત્ર ભગવાન શુકદેવજી ત્યાં પ્રગટ થયા. શુકદેવજીએ રાજા પરીક્ષિતને તક્ષકનો ડંખ થવા સુધીના માત્ર 7 દિવસોમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણનો ઉપદેશ આપ્યો. રાજા પરીક્ષિતે 7 દિવસ સુધી એકાગ્રચિત્તથી અને સંપૂર્ણ ભાવથી આ કથામૃતનું શ્રવણ કર્યું. શ્રવણ ભક્તિની આ પરાકાષ્ઠા હતી. અંતે તક્ષક કરડવા આવ્યો અને તે પહેલાં જ રાજા પરીક્ષિતની દેહાશક્તિ નષ્ટ થઈ ગઈ હતી અને તેઓ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. શ્રવણ ભક્તિના પ્રભાવથી પરીક્ષિત રાજાએ હસતા હસતા મૃત્યુના ક્ષણને જીવી લીધી. તેમના આ ઉદાહરણથી સાબિત થાય છે કે ભક્તિનું ફળ તીવ્ર ગતિએ મળે છે જો સાંભળવામાં શ્રદ્ધા અને ભાવ હોય. શ્રવણ ભક્તિના શ્રોતામાં 4 ગુણ હોવા જોઈએ: ચાતક, હંસ, સુખ અને મીન જેવા. ભગવાનના કથાના પ્રેમી હોય છે ચાતક. ચાતક સવારે બોલે ત્યારે તેની બોલી હોય છે પ્યાસાહુ પ્યાસાહુ. ત્યારે બાકીના પક્ષીઓ ઘેરાઈને કહે છે કે આટલું સરોવર છે, તેમાં આટલું પાણી છે, તે પી અને પ્યાસ બુઝાવી દે. તો ચાતક કહે છે નદી તળાવથી મારી તરસ નહીં છીપાય. તો બીજા પક્ષી કહે છે તારી તરસ કેવી રીતે છીપાશે? તો તે કહે છે જ્યારે વરસાદ આવશે ત્યારે તેના પાણીથી જ મારી તરસ છીપાશે. હું તરસ્યો છું અને એ જ મારી તરસ છીપાવી શકે છે. આ રીતે શ્રોતાનો પહેલો લક્ષણ ચાતકની જેમ કથાના પ્રેમી હોવાનું હોય છે. શ્રોતાનું બીજું લક્ષણ હંસની જેમ હોય છે. હંસ જેમ બધું અલગ અલગ કરતા આવડવું જોઈએ. કથામાં જે સંભળાવે તે ખરાબ પણ હોય અને સારું પણ હોય. ત્યારે તમારે સારું ગ્રહણ કરવાનું તમારામાં જ્ઞાન હોવું જોઈએ. જે તમારા માટે ઉપયોગી અને શ્રેષ્ઠ હોય તે ગ્રહણ કરવું જોઈએ. ત્રીજું શુક એટલે પોપટ. જેમ પોપટ આગળ તમે રામ બોલો અને તે યાદ રાખીને સામે રામ બોલે, તેવી જ રીતે કથામાં જે ભાવ સંભળાવવામાં આવ્યા હોય તે બીજાને સંભળાવી શકે. ચોથું
મીન એટલે માછલી. જેમ માછલી જળ વગર ન રહી શકે તે રીતે શ્રોતા ભગવાનની વાતો સાંભળ્યા વગર ન રહી શકે. તમે માછલીને કોઈ પણ પ્રલોભન આપો તો તે પાણી છોડશે નહીં, અને જો છોડશે તો મરી જશે. તેમ શ્રોતા કથા વગર ન રહી શકે. શ્રવણ ભક્તિની મહિમા એ છે કે તે તમારા હૃદયમાં સદ્ગુણોનો સંગ્રહ કરે છે. જો કેવી રીતે સાંભળવું તે તમને આવડી જાય તો પરમપિતા પરમાત્માની પ્રાપ્તિમાં સરળતા રહે છે.